મિત્રો, મેં આજે આખા દિવસમાં શું કર્યું એની આજે આપણે ચર્ચા કરીશું. તો મુખ્ય તો મેં તમને જે પ્રમાણે કીધું હતું કે અમારા વિસ્તારમાં થોડું પાણી ભરાઈ ગયું છે, એટલે અમે બીજે રહેવા ગયા હતા. પણ સવારે એવું લાગતું કે પાણી ઉતરી ગયું હશે, એટલે ઓછું થતું હશે, એટલે દિવસ દરમિયાન ઉતરી જશે એમ કરીને અમે પાછા આવી ગયા હતા. એટલે અમે એક રિલેટિવને ત્યાં રહેવા ગયા હતા, પછી સવારે પાછા આવી ગયા. એટલે એમ કરીને થોડું ઉજાગરાનો થોડો ભાગ રહ્યો હતો. એટલે ઘરે આવીને સમજો ને કે 7:15 જેવું થઈ ગયું હતું. પરંતુ આજે સંડાસ નહોતું થયું, એટલે કબજિયાત રહી ગઈ હતી. પછી તો નાહી ધોઈ પૂજા કરી નવશેકું પાણી પીધું, થોડું વોકિંગ કર્યું, તો પણ સંડાસ આવ્યું નહીં. એટલે હજી પણ કબજિયાત તો હતી જ. અને પછી સવારનો નાસ્તો કર્યો, ઉપમા, થેપલા અને છાશ. અને ત્યારબાદ ડૉક્ટરની સલાહ મુજબ જે ડૉક્ટરે મને દવા કીધી દવા લીધી. ત્યારબાદ થોડું વોકિંગ કર્યું, પરંતુ તો પણ કંઈ ફરક પડ્યો નહીં. તો પણ સંડાસ આવ્યો નહીં. પાણી પણ મેં પીધું તો એ કાંઈ ફરક પડ્યો નહીં. પછી તો થોડી વાર ઉજાગરો હતો, એટલે હું સવારના પોરમાં થોડી વાર સૂઈ ગયો હતો. પછી બપોરે ઉઠીને દૂધી બટાકા ચોળીનું મિક્સ શાક હતું અને રોટલી, ગોળ અને છાશ, એ રીતે બપોરનો ખોરાક લીધો. એટલે એમ હતું કે પેટમાં થોડું સારું લાગે છે, એટલે હમણાં આપણે સંડાસ જવાનું થઈ જશે. પરંતુ વોકિંગ કર્યું, ચાલ્યા, તો પણ સંડાસ થયું નહીં. પછી આ વરસાદનું વાતાવરણ થોડું ગમરોળાઈ ગયું હતું, એટલે પાછો બપોરે સૂઈ ગયો. અને પછી તો મેં એક થોડું વાંચન કર્યું. એક પ્રસંગ હતો 1 મિનિટનો, કે જે મેં શોર્ટ્સમાં મૂકેલો છે, કે એક શિષ્ય ગુરુજી જોડે જાય છે અને બહુ ટેન્શનમાં હોય છે. એટલે ગુરુજી એને એક પથ્થર આપે છે અને કહે છે કે આ તારે વેચવાનું નથી, પણ ખાલી ભાવ પૂછવાનો છે. એટલે શિષ્ય જાય છે પહેલાં શાકભાજીવાળા જોડે અને કહે છે કે આ કેટલો આની કિંમત? તો શાકભાજીવાળો 10 રૂપિયા કહે છે. અને પછી ઝવેરી જોડે જાય છે, તો ઝવેરી એની કિંમત લાખોમાં કહે છે. એટલે આના ઉપરથી ખબર પડે છે કે અમુક જે વસ્તુ હોય છે ને, એની કિંમત જ એવી હોય ને, એને આપણે પકડી રાખીએ, જો જાજુ વિચાર કરીએ તો એ પ્રમાણે દુઃખ રહેતું હોય છે અને એની કિંમત પણ અલગ અલગ થતી હોય છે. એ રીતે આ પણ કેવું છે કે જો તમે જ્યાં સુધી આમ ખબર ના પડે ને કે શું થઈ રહ્યું છે, એટલે ત્યાં સુધી એની કિંમત ન હોય. એટલે બહુ ટેન્શન લેવાની આ કોઈ વસ્તુ નથી એવું મને લાગી રહ્યું છે. કારણ કે ડૉક્ટરની એક બાજુ સલાહ ચાલુ હોય, આપણે આયુર્વેદિક પ્રમાણે થોડું ખાવાનું ખાતા હોય અને પાણી પીતા હોય. ઉજાગરો તો કેવું છે, હવે આ સંજોગો વખત પાણી ભરાઈ ગયું એટલે ઉજાગરો થવાનો જ છે, એક સ્વાભાવિક છે. અને ટેન્શન તો આપણે કામ કરતા હોય એટલે તો થવાનું જ છે, એ પણ સ્વાભાવિક છે. પરંતુ કહેવાનો મતલબ શું છે કે આપણે એક પ્રમાણેની આ ચરી તો પાડીએ જ છીએ, એટલે અલ્સરમાં આમ મટી જાય છે. કારણ કે ડૉક્ટરને આપણે થોડા સમય આપણે વિઝિટ કરાવતા હોઈએ છીએ, એટલે એમાં આપણને ખબર પડી જતી હોય છે કે બધું વ્યવસ્થિત છે. એટલે એ પ્રમાણે બધું મેં થોડી વાર વાંચન કર્યું, પછી પરિવારમાં થોડી વાર સમય ગાળ્યો, પછી બહાર થોડું પાણી જોવા ગયા કેટલું વધ્યું ઘટ્યું. પછી સાંજે પાછો શીરો ખાધો, થેપલું ખાધું, મોરંબો ખાધો અને પાછા થોડી વાર બધા ઘરમાં બેઠા. અને પછી રાત્રે ખીચડી એકદમ ઘીમાં મસ્ત એવી ખીચડી ખાધી. થોડું તુવેરનું શાક લીધું, કારણ કે ડૉક્ટરે કીધું હતું કે અઠવાડિયામાં 1 દિવસ તુવેર કે મૂળમાં કઠોળ ખાવી, જેથી પ્રોટીન મળે. બહુ નહીં, પરંતુ માપસર, અને બહુ મસાલા ઓછા હોવા જોઈએ. અને સાથે પરાઠા, રોટલી, છાશ અને ગોળ ખાધા. અને એના પછી દવા લીધી અને વોકિંગ પણ કર્યું, પરંતુ હજી સુધી સંડાસ આવ્યું નથી. એટલે કાલે સવારે શું થાય છે કે મળ જે છે એ કાઠો આવશે, તો જે અત્યાર સુધી જે ચાંદામાં જે રૂજ પડી છે એ જો પાછી છોલાઈ ન જાય અને બ્લડિંગ ના આવે તો સારું. એ પછી જેવી ભગવાનની ઈચ્છા. પણ કહેવાનો મતલબ એવો છે કે આ એક ઉજાગરાનું કારણ હોય, અથવા તો ખાવામાં એવું કંઈક આવી ગયું હોય કે જે આપણે ધ્યાન રાખવું પડે. ભલે આપણે સાદો ખોરાક જ ખાતા હોય, હવે જેમ કે પાલકનું શાક છે એ સાદું જ કહેવાય, પરંતુ એના રેસાવાળું આમ તો કહેવાય. એટલે રેસા છે ને એ બધાને અડીને આવે, એટલે જે ચાંદું પડ્યું છે એ છોલાઈ જાય. એટલે આમ કહેવાય ખોરાક સાદો, પરંતુ આમ ચાંદું એ છોલતું હોય છે. એ રીતે પણ એવું કંઈક થઈ ગયું હોય, ધારો કે, કારણ કે પરમ દિવસ મેં થોડા ભાત પણ ખાધા હતા, એટલે એવું કંઈ થયું હોય તો એ હવે ખબર પડશે. એટલે ખાસ તો કાલે વ્યવસ્થિત જો સંડાસ આવી જાય તો સારું. પણ આ રીતનો મારો આજનો આખો દિવસ ગયો છે. ગુડ નાઇટ મિત્રો. હવે આપણે આવતીકાલે મળીએ.